ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય કમ્પ્યુટર, તેની અંદર સેમેસ્ટર 2 નો નવો પાર્ટ 5 વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ, પેજ નંબર 27. આ સેમેસ્ટરમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડ શું છે તેના વિશે આજે આપણે સ્ટડી કરીશું. સૌ પ્રથમ વર્ડ શું છે, તેનો ઉપયોગ શું છે, તે કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશે માહિતી મેળવીએ. આ જે સિમ્બોલ આપેલો છે તે વર્ડનો સિમ્બોલ છે. પેરેગ્રાફ વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. પ્રોસેસિંગ એટલે ઘણી બધી તમે પ્રોસેસ એમાં ઇફેક્ટ્સ આપી શકો. નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. નોટપેડમાં શું હતું કે તમે ફોન્ટનો સાઇઝ છે, સ્ટાઇલ છે અને એના ફેસ છે, એ 3 વસ્તુ તમે ચેન્જ કરી શકતા હતા. પણ જ્યારે મારે કોઈ એક ફોન્ટ છે, કોઈ એક શબ્દ છે, તેને મારે કલર કરવો હોય તો એમાં હું કરી શકતી નહોતી. સપોઝ કે કોમ્પ્યુટર નામનો શબ્દ હોય, એની નીચે મારે લાલ કલર કરવો હોય તો લાલ કલર કરી શકું નહીં. મારે એમાં અંડરલાઇન કરવી હોય તો અંડરલાઇન કરી શકું નહીં. વર્ડપેડમાં શું હતું, તમે આ બધું કરી શકતા હતા. ફોન્ટ્સને તમે કલર કરી શકો છો, અંડરલાઇન કરી શકો છો, પણ પેજને બોર્ડર છે, ડેટ એન્ડ ટાઈમ છે, એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇફેક્ટ તમે વર્ડપેડમાં આપી શકતા નથી. જ્યારે બધી તમારા બધા પ્રકારની ઇફેક્ટ આપવી છે તો તમે શેનો ઉપયોગ કરશો? માઇક્રોસોફ્ટ વર્ડ. એટલે શું કહે છે કે નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. તેનો ઉપયોગ નાનો ફકરો, પત્ર, યાદી અને લાંબો દસ્તાવેજ કંઈ પણ લખાણ માટે થઈ શકે છે. જ્યારે તમારે કોઈ પણ એક નાનો ફકરો લખવો છે, કોઈને પત્ર લખવો છે, કોઈ પણ લિસ્ટ મતલબ કે યાદી બનાવવી છે, અથવા તો કોઈ લાંબો દસ્તાવેજ બનાવવો છે, તો આ બધું કરવા માટે આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરી શકો છો તથા વૈવિધ્યપૂર્ણ લેઆઉટ પણ રચી શકો છો. વૈવિધ્યપૂર્ણ મતલબ કે ઘણી બધી અલગ અલગ રીતે તમે કોઈ એક પેરેગ્રાફને અલગ અલગ રીતે તમે દર્શાવી શકો છો. જ્યારે અલગ અલગ રીતે દર્શાવવાનું હોય, બનાવવાનું હોય, આપણે ઘણા બધા ઓપ્શન મળતા હોય, ત્યારે આપણે એને શું કહીએ છીએ? વૈવિધ્યપૂર્ણ લેઆઉટ. મતલબ કે તમે કેવી રીતે ગોઠવણી કરવી છે, કેવી રીતે દર્શાવવું છે, લેઆઉટ. આપણે એને શું કહીશું? લેઆઉટ. રચી શકો છો મતલબ કે બનાવી શકીએ છીએ. એક ડોક્યુમેન્ટમાં સપોઝ કે આજે મેં કોઈ એક ડોક્યુમેન્ટ, એક પેજ બનાવ્યું છે. સપોઝ સમજી લો આ જ મારું પેજ છે. હવે મેં લખેલું છે કે RHNCP કોટક સ્કૂલ. અહીંયા મેં પીળો કલર કરેલો છે, પણ હવે મને મન થયું ના, મારે અહીંયા ગ્રીન કલર કરવો છે, તો આમાં હું સુધારા વધારા મતલબ કે પીળાની જગ્યાએ લીલો કલર પણ હું કરી શકીશ. પછી મને કાલ સવારે એ મન થયું આ ચિત્રને મારે અહીંયા નીચે મૂકી દેવું છે, તો આજે ચિત્ર ભલે મેં અહીં મૂક્યું, કાલ સવારે મન થયું તો ચિત્રને અહીંથી હટાવીને હું ક્યાં મૂકી શકીશ? અહીંયા નીચે પણ મૂકી શકીશ. કહેવાનો ઇનશોર્ટ શું છે કે તમે એકવાર ડોક્યુમેન્ટ બનાવ્યું, પછી તમને કંઈક નવો વિચાર આવે છે, તમારે ડોક્યુમેન્ટમાં કંઈક ફેરફાર કરવા છે, અલગ અલગ ગોઠવણી પાછી કરવી છે, તમે ભવિષ્યમાં એ જ ડોક્યુમેન્ટની અંદર સુધારા વધારા કરી શકો છો. વર્ડમાં પેજ લેઆઉટ, ફોન્ટ સાઇઝ, સ્ટાઇલ તથા પેરેગ્રાફ અલાઇનમેન્ટ વગેરે માટેની સુવિધાઓ છે. પેજ લેઆઉટ. પેજ લેઆઉટ મતલબ કે તમારે પેજને કેવી રીતે દર્શાવવું છે, કયા કયા લેઆઉટમાં કયા કયા ફોર્મેટની અંદર તમારે ગોઠવવું છે, તો પેજ લેઆઉટ કરી શકો છો. ફોન્ટ મતલબ કે મારે સ્ટાઇલિશ ફોન્ટ રાખવા છે, અમેરિકન રાખવા છે, ટાઈમ્સ ન્યૂ રોમન રાખવા છે, અલગ અલગ પ્રકારના ફોન્ટ તમે એની અંદર સેટ કરી શકો છો. એની સાઇઝ મતલબ કે નાના ફોન્ટ કરવા છે, મોટા કરવા છે, મીડિયમ સાઇઝના કરવા છે, ફોન્ટ નીચે અંડરલાઇન કરવી છે કે નથી કરવી. પછી શું કે છે? સ્ટાઇલ, ફોન્ટ ફેસ આડા કરવા છે, ઇટાલિક કરવા છે, બોલ્ડ કરવા છે. આ અલગ અલગ પ્રકારને ફોન્ટને લગતી તમે એમાં
ફેરફાર કરી શકો છો. અને પેરેગ્રાફ અલાઇનમેન્ટ આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા. અલાઇનમેન્ટના 4 પ્રકાર છે: લેફ્ટ અલાઇનમેન્ટ, રાઇટ અલાઇનમેન્ટ, જસ્ટિફાઈ અને સેન્ટર. દરેક લખાણ એક ડાબી તરફ એક લાઇનમાં આવી જાય તો એને આપણે શું કહીશું? લેફ્ટ અલાઇનમેન્ટ. એવી જ રીતે દરેક લાઇન જમણી બાજુમાં એક સીધી લાઇનમાં આવી જાય તો આપણે એને શું કહીએ છીએ? રાઇટ અલાઇનમેન્ટ. મારું સપોઝ કે આટલું એક પેજ છે, પેજની બરાબર વચ્ચે લખાણ આવે તો એને હું શું કહીશ? સેન્ટર અલાઇનમેન્ટ. અને મારે એક એવું સેટ કરવું છે કે અહીંયાથી પણ એક સરખો શબ્દ રહેવો જોઈએ અને અહીંયાથી મતલબ કે ડાબી અને જમણી બંને તરફથી એક સરખો શબ્દ રહેવો જોઈએ. લાઇનની બહાર શબ્દ નીકળવા ન જોઈએ. તો બે કોરથી એક સરખું અલાઇનમેન્ટ હોય તો તેને આપણે શું કહીએ છીએ? જસ્ટિફાઈ કહીએ છીએ. આગળ શું કે છે? તદુપરાંત સ્પેલિંગ તથા વ્યાકરણની ચકાસણી અને ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવાની વિશિષ્ટ સુવિધાઓ પણ વર્ડમાં છે. સપોઝ કે મેં કંઈ પણ સ્પેલિંગ લખેલો હશે કોમ્પ્યુટરનો, તો કોમ્પ્યુટરને લગતો સ્પેલિંગ મેં લખ્યો છે સાચો, પણ મારે ચેક કરવો છે કે આ સ્પેલિંગ કરેક્ટ છે કે નહીં. તો વ્યાકરણની ચકાસણી કરવા માટે પણ મને વર્ડ સુવિધા આપે છે. પછી શું કે છે? ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવા. જ્યાં સુધી તમે વર્ડ પેડ યુઝ કરતા હતા ત્યાં તમે ચિત્રને એડ કરી શકતા નહોતા. હા, તમે ક્લિપ આર્ટને એડ કરી શકતા હતા, પણ ચિત્ર જે જેપીજી ફોર્મેટમાં જે ચિત્ર હોય તો તમે એડ કરી શકતા નહોતા. તો તમે આ બધી સુવિધાનો ઉપયોગ તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કરી શકો છો. શું કે છે આગળ? છાપતા પહેલા તમારો ડોક્યુમેન્ટ કેવો દેખાશે તે પણ તમે જોઈ શકો છો. શું કે છે કે સપોઝ કે મારો એકવાર ડોક્યુમેન્ટ રેડી થઈ ગયો છે, એક આખી મારો પેજ રેડી થઈ ગયું છે. હવે મારે પહેલા જોઈ લેવું છે કે આ હું પ્રિન્ટ કરીશ, કાગળ ઉપર છાપીશ તો કેવું દેખાશે. તો તેને આપણે અગાઉથી પણ જોઈ શકીએ છીએ. તો એને આપણે શું કહીએ છીએ? કે પ્રિવ્યૂ પણ આપણે જોઈ શકીએ છીએ. ઇન શોર્ટ, તમે જે વસ્તુ નોટપેડ અને વર્ડપેડની અંદર નહોતા કરી શકતા તો એમાં જે કંઈ પણ ખામી હતી એ બધું જ તમે શેમાં કરી શકો છો? માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કરી શકો છો. પછી શું કે છે? એના પછીનો ટોપિક છે કે માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કરવા. બુકમાં આપ્યા છે તે રીતે હું સ્ટેપ બાય સ્ટેપ કરીશ. અને એક બીજી ખાસ સૂચના, બુકમાં જે ડાયાગ્રામ આપેલો છે તે વિન્ડોઝ 7 નો લેઆઉટનો છે. વિન્ડોઝ 7 મતલબ કે એક સ્ટેપ જૂની ઓએસ છે. અત્યારે હું તમને જે લાઈવ દેખાડીશ તે એક સ્ટેપ નવી ઓએસ છે, મતલબ કે વિન્ડોઝ 10 છે. એટલે ચિત્ર પ્રમાણે અને હું જે કરીશ એમાં થોડો ઘણો ફેરફાર રહેશે, પણ તમે ચિત્રને જોઈને પણ તમે લેબમાં ઓપન કરી શકશો. તો સૌ પ્રથમ શું કે છે? કોમ્પ્યુટરને ચાલુ કરો. તમે કોમ્પ્યુટરને ચાલુ કરી દીધેલું છે. સ્ટેપ નંબર 2 શું કે છે? કે સ્ટાર્ટ મેનુ જોવા માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. ટાસ્ક બાર આપણે હંમેશા ક્યાં હોય છે? ડેસ્કટોપની નીચેની સ્ક્રીન પર આપણે હંમેશા આડી પટ્ટી દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? ટાસ્ક બાર કહીએ છીએ. તો ટાસ્ક બારમાં શું હોય? ડાબી બાજુ સ્ટાર્ટ બટન હોય. તો હું સ્ટાર્ટ બટન ઓપન કરીશ એટલે મને ઘણા બધા મેનુ જોવા મળશે. તમને જે મેનુ જોવા મળે છે બુકમાં જોજો તે ઊભા મેનુ જોવા મળશે. મને અહીંયા જે જોવા મળે છે તે આડા મેનુ જોવા મળે છે. બુકમાં ધ્યાન આપજો. બુકમાં તમને એક ઊભું મેનુ જોવા મળે છે. એમાં 2 ભાગ છે, એક સફેદ ભાગ છે અને એક બ્લુ જેવો ભાગ છે. તો સ્ટાર્ટ મેનુને આપણે હંમેશા 2 ભાગમાં વિભાગ કરીએ છીએ. જે સફેદ વાળો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ડાબી પેન કહીએ. અને જે બ્લુ વાળો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? જમણી પેન કહીએ છીએ. આ બરાબર યાદ રાખજો. આ આગળના બધામાં આવશે જ. ડાબી પેન કોને કહેવાય, જમણી પેન કોને કહેવાય, યાદ રાખી લેવાનું. પછી યાદ રાખો કરીને આપણે એક નોટ્સ આપેલી છે. શું કે છે? કે વર્ડમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો પ્રોગ્રામ છે. આથી મોટે ભાગે સ્ટાર્ટ મેનુના ડાબા પેન પર સફેદ ભાગ હોય ને શું કહેશું આપણે? ડાબી પેન. તો ડાબા પેન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જોઈ શકશો. શું કહે છે? કે જે સફેદ ભાગ છે તેમાં તમને માઇક્રોસોફ્ટ વર્ડ 2007 લખેલું મળશે. શું કામે? કે જે સોફ્ટવેર તમે વારંવાર વાપરો છો તે શું હોય? આપણા ફેવરિટ લિસ્ટની અંદર આવી ગયું હોય. એટલે તમે જ્યારે પણ કોમ્પ્યુટર ઓપન કરશો ત્યારે તમે સફેદ પેનની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ 2007ના
આઇકનને તમે જોઈ શકશો. પછી શું કે છે સ્ટેપ નંબર 3 માં સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરો. હવે શું કે છે સબ મેનુ. હવે અહીંથી હું બિલોરી કાચ ઉપર મતલબ કે સર્ચના બટન ઉપર ક્લિક કરીશ અને હું શું સર્ચ કરીશ? માઇક્રોસોફ્ટ ઓફિસ. તો માઇક્રોસોફ્ટ ઓફિસને લગતા જેટલા પણ સોફ્ટવેર છે તે દરેકનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ, પાવરપોઈન્ટ, વર્ડ, પિક્ચર, ડાયગ્નોસ્ટિક્સ, ગ્રુવ, ઇન્ફોપાથ, એક્સેસ, પબ્લિશર્સ, વનનોટ. તો તમારા કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટને લગતા જેટલા પણ સોફ્ટવેર હશે દરેકનું લિસ્ટ આપણને જોવા મળશે. અને માઇક્રોસોફ્ટની અંદરનો આપણો કયો સોફ્ટવેર છે? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007. તેમાંથી હું શેના પર ક્લિક કરીશ? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 ઉપર હું એકવાર ક્લિક કરીશ એટલે મારો વર્ડનો પ્રોગ્રામ શરૂ થઈ જશે. તમે સ્ટેપ નંબર 5 માં જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો અને સ્ક્રીન પર તમને વિન્ડો જોવા મળશે. શું કે છે કે જેવું તમે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 ઉપર ક્લિક કરશો એટલે તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર માઇક્રોસોફ્ટ વર્ડની વિન્ડો ઓપન થયેલી દેખાશે. હવે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ વિશેના જેટલા પણ અલગ અલગ ભાગ છે તેના વિશે માહિતી મેળવી લઈએ. જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે ત્યારે સૌથી પહેલી આડી પટ્ટી આપણને બ્લુ કલરની દેખાય છે. તેને આપણે શું કહીએ છીએ? ટાઇટલ બાર. ટાઇટલ બારમાં હંમેશા શું હશે? ક્વિક એક્સેસ ટૂલ બાર હશે. પછી આપણા પ્રોગ્રામનું નામ મતલબ કે માઇક્રોસોફ્ટ વર્ડ અને જમણી બાજુ શું આપેલું હશે? 3 બટન આપેલા હશે. મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન. ટાઇટલ બાર પછીની જે કઈ લાઈન હશે તે આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ? મેનુ બાર કહીએ છીએ. આ જે તમને આડી પટ્ટી દેખાય છે હું જે એરો ફેરવું છું તો હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ, મેઇલિંગ, રિવ્યુ, વ્યૂ. તો આ બધા જે મેનુ એક લાઈનમાં ગોઠવાયેલા છે આડી પટ્ટી પર તે દરેકને આપણે શું કહીએ છીએ? મેનુ બાર કહીએ છીએ. ત્યાર પછી હું જેવા અલગ અલગ બટન ઉપર અહીંયા મેનુ બારના બટન ઉપર ક્લિક કરીશ તો નીચેનો મારો એક બોક્સમાં અલગ અલગ પ્રકારના મેનુ મને ડિસ્પ્લે થાય છે. તો આ આખો લંબચોરસ જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? રિબન કહીએ છીએ. હોમ બટન ઉપર ક્લિક કરીશ તો અહીંયા અલગ અલગ પ્રકારના મેનુ આવશે. ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ તો અહીંયા અલગ અલગ પ્રકારના મને ઓપ્શન જોવા મળશે. પેજ લેઆઉટમાં, રેફરન્સીસમાં, મેઇલિંગમાં, રિવ્યુમાં અને વ્યૂમાં. તો જે મેનુ બાર પર તમે ક્લિક કરો છો અને નીચે જે કાંઈ પણ ઓપ્શન્સ ચેન્જ થાય છે તો દરેક આટલા આખા ભાગને આપણે શું કહીએ છીએ? રિબન કહીએ છીએ. હવે તમને કહીએ કાળા કલરનો કર્સર બ્લિંક થતો દેખાય છે, આવજા આવજા કરે છે. જે આવજા આવજા કરે છે આપણે એને શું કહીએ છીએ? બ્લિંકિંગ કર્સર કહેવાય. પછી આપણને અહીંયા સરસ મજાનો સફેદ ભાગ જોવા મળે છે જેની અંદર આપણે કાંઈ પણ લખી શકીએ છીએ. તો જે આખો સફેદ ભાગ છે ઉપરથી લઈને નીચે સુધીનો આખું આ જે પેજ છે, સફેદ પેજ છે તેને આપણે શું કહીએ છીએ? ટેક્સ્ટ એરિયા કહીએ છીએ. ત્યારબાદ તમે નીચે અહીંયા જોઈ શકો છો સ્ટેટસ બારમાં તમે પેજ 1 of 1 પેજ, પછી વર્ડ્સ કેટલા છે ટોટલ અહીંયા મેં કેટલા વર્ડ્સ લખેલા છે તો 10 વર્ડ્સ લખેલા છે. કઈ લેંગ્વેજમાં લખેલું છે તો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં. અને લાસ્ટમાં તમને અહીંયા એક 100% વાળું એક ઝૂમ સ્લાઇડર જોવા મળે છે. જો હું પ્લસ ઉપર ક્લિક કરીશ તો મારું પેજ મોટું થશે અને માઇનસ ઉપર ક્લિક કરીશ તો મારું પેજ નાનું થશે. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ શું છે અને તે ઓપન કેવી રીતે થાય છે તેના વિશે જ આપણે સ્ટડી કર્યું છે. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.